મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક નાનકડી આધ્યાત્મિક રચના. આપણે જે પણ કાંઈ ગુણો અને પ્રકૃતિ કરે છે એના સાક્ષી બનવાનું છે, દ્રષ્ટા બનવાનું છે, જોનાર, હોનાર ને જાણનાર બનવાનું છે. ઉપદ્રષ્ટાનુમંતા જ કર્તા ભોગતા મહેશ્વર. અમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન મન ષષ્ઠાનિન્દ્રિયાણિ પ્રકૃતિ સ્થાની કર્ષતિ શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનસ્સાય વિષયાનુપસે. તો મન સહિતની પાંચેય ઇન્દ્રિયોને આ અપરા પ્રકૃતિમાંથી આપણી ચેતનવંત પ્રકૃતિ ખેંચે છે અને એને કારણે આજે મોહ અજ્ઞાનથી હું કરું છું એ ભાવ ઉત્પન્ન થાય છે. તો એના સંદર્ભે રચના છે. માત્ર જોનારને જાણકાર છું, માત્ર જોનારને જાણકાર છું, ખાલી શ્વાસોશ્વાસ નિરાકાર છું. માત્ર જોનારને જાણકાર છું, ખાલી શ્વાસમાં નિરાકાર છું. કે સત્ય, પ્રેમ, આનંદ અવસ્થા. So this is our basic being, સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ. સત્ય, પ્રેમ, આનંદ અવસ્થા પિંડમાં બ્રહ્માંડે શ્રીકાર છું. સત્ય, પ્રેમ, આનંદ અવસ્થા પિંડમાં બ્રહ્માંડે શ્રીકાર છું. એક શાંત મૌન પૂર્ણ શૂન્ય, એક શાંત મૌન પૂર્ણ શૂન્ય. ઓમ નમઃ શિવાય ઓંકાર છું. માત્ર જોનારને જાણકાર છું, ખાલી શ્વાસમાં નિરાકાર છું. કે ના પ્રશ્નોમાં ના ઉત્તરમાં, ના પ્રશ્નોમાં ના ઉત્તરમાં નિર્વિકલ્પ સહસ્ત્ર હાર છું. નિર્વિકલ્પે સહસ્ત્ર હાર છું. માત્ર જોનાર ને જાણકાર છું, ખાલી શ્વાસમાં નિરાકાર છું. આત્મન્યેવા આત્મના તુષ્ટ છું. આત્મન્યેવા આત્મના તુષ્ટ છું. છું નિર્ગુણ ને નિર્વિચાર છું. આત્મન્યેવા આત્મના તુષ્ટ છું. છું નિર્ગુણ ને નિર્વિચાર છું. માત્ર જોનાર ને જાણકાર છું, ખાલી શ્વાસમાં નિરાકાર છું. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ. કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.